નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પટેલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે હું સબ્જેક્ટ છે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11નું જે પહેલું ચેપ્ટર છે અને એમાં જે બે ચેપ્ટર આપેલા છે એમાંથી જે રીડ 1 છે એ આપણે જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એ વિશે આપણે સીન 1 એ ભણી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં। હવે આજે આપણે સીન 2 છે એ ભણવાનો છે। સીન 2 ભણીએ એ પહેલાં થોડીક તમને અગાઉ જે સીન 1માં જે કંઈ હતું બરાબર, જે કંઈ તમારે લખેલું હતું એને મેં સમજાવેલું હતું એ થોડુંક તમે માઇન્ડમાં એને ફરી વખત રિવિઝન કરી લો। એટલા માટે થોડીક હું તમને માહિતી આપું તો કે જ્યારે ટ્રેનમાં જાય છે ત્યારે 4 થી 5 જે ઠગ લોકો હોય છે એનો ચેન છૂટવા આવતા હોય છે અને એ જ્યારે આ ચેન છૂટવતા હોય છે ત્યારે કમ્પાર્ટમેન્ટ ફૂલ હોય છે છતાં પણ કોઈ એના મદદે આવતા નથી અને આજે એકલા હાથે એ જે અરુણિમા સિન્હા છે એ લડત આપે છે અને ત્યાર પછી આ જે એમાંનો એક ઠગ છે એને જોશે એક લાત મારે જેથી કરીને એ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ જાય છે। ત્યારબાદ એ જે સામે બાજુમાં જ એક ટ્રેનનો એક ટ્રેક હોય છે, ત્યાં મૂવિંગ ટ્રેન એટલે કે ટ્રેન હોય છે એ ચાલતી હોય છે, ત્યારે એની સાથે અથડાય છે, અથડાઈને એ નીચે પડે છે અને એનો જે ડાબો પગ છે એ કપાઈ જાય છે। હવે અહીં આગળ સીન 2માં શું વાત કરવામાં આવી છે એ વિશે આપણે ભણીએ। પેજ નંબર છે 2। I was admitted to AIIMS દિલ્હી। શું કહે છે કે એ એડમિટ થયા, ક્યાં થયા, કોણ થયું? તો અરુણિમા સિન્હા એડમિટ થયા, ક્યાં થયા? એમ્સમાં। ક્યાં આવેલી છે? દિલ્હીમાં। ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM અને આ કોનાથી? જે PM છે એના હસ્તક્ષેપથી એને જે દિલ્હીમાં હોસ્પિટલ આવી છે એમ્સ, ત્યાં એને દાખલ કરવામાં આવ્યા। ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ। શું કહે છે કે ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર એટલે કે જે આ આખું યુનિયન હતું એને શું કર્યું? નક્કી કર્યું। શું નક્કી કર્યું? કે એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ એટલે કે જે આ સમગ્ર ખર્ચ હતો એ બધું કોણ આપશે? એ સમગ્ર ખર્ચ હતો એ બધો કોણ આપશે? ગવર્મેન્ટ આપશે। શું કામ? તમને ખબર છે કે એ નેશનલ લેવલે એક વોલીબોલ પ્લેયર પણ હતી। Soon AIIMS began issuing daily medical bulletin on my status કે મારા સ્ટેટસના કારણે એને બુલેટિન એટલે કે વર્તમાન પ્રવાહમાં એને જે કંઈ આ બનાવ બન્યો હતો એ બધું આપે છે। Soon AIIMS began issuing daily medical bulletin on my status એટલે કે જે કંઈ એના જે ટ્રીટમેન્ટ હતી એ દરરોજ એના બુલેટિનમાં આપવામાં આવતી હતી। I was told that young people, auto driver, roadside vendor were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery। સેન્ટેન્સ મોટું છે, આપણે સમજવાની ટ્રાય કરીએ કે આઈ વોઝ ટોલ્ડ ધેટ કે મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ જે યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર છે અને જે રોડ સાઇડ વેન્ડર્સ છે, જે રોડ પર જે વેચનાર હોય છે એ છે, વેર કેરિંગ આઉટ ઓફ અ કેન્ડલ માર્ચ। શું કહે છે? એને એ પોતાની જે કેન્ડલ માર્ચ છે એ હાથમાં લઈ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ પ્રેડ ફોર માય રિકવરી અને એને લોકો પ્રોત્સાહિત કરે છે। શું કામ? એ એક છે એનો બનાવ બન્યો છે એટલા માટે જે રોડ સાઈડ જે વેચનારા હોય છે, ફેરિયા હોય છે, જે યંગ લોકો હોય છે અને જે ઓટો ડ્રાઈવર છે એ બધા કેન્ડલ લઈ અને રોડ પર ઉતરી આવે છે અને એ પ્રે કરે છે કે એ ઝડપથી એ સાજા થઈ જાય। With the help of the best and the latest technology, gradually I started responding to the treatment। શું કહે છે કે આને મદદથી વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એટલે કે આ લોકોની સારામાં સારી જે ટેકનોલોજી હોય છે એને પ્રોવાઈડ કરે છે
અને ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, અને આ ટ્રીટમેન્ટ છે એને રિસ્પોન્ડ એટલે કે એની રિકવરી ઝડપથી થઈ છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, એટલે કે એક સવારે મારા બ્રધર ઇન લો એટલે કે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, એટલે શું કે એની બહેન છે એનું નામ છે લક્ષ્મી છે અને એના હસબન્ડ ટૂંકમાં કહીએ તો બનેવી એ આવે છે. સાહિબ સડનલી આસ્ક મી, અને આ જે સાહિબ છે એ મને અચાનક પૂછે છે એવરેસ્ટ ચડોગી. હવે ખ્યાલ છે એમને કે જે એનો પગ છે ડાબો પગ છે એ કપાઈ ગયેલો છે, છતાં પણ એના જે બ્રધર ઇન લો છે એને પૂછે છે કે શું તું એવરેસ્ટ ચડીશ. he had just read an interesting piece of information in the newspaper, અને એને જ એક કહેવાય ને એક ઇન્ફોર્મેશન મેળવી હતી ક્યાંથી, ન્યૂઝપેપરમાંથી, અને એને એ જે ઇન્ફોર્મેશન છે એ માહિતી એને વાંચેલી હોય છે. નો ફિમેલ એમ્પ્યુટી had ever scaled Everest. I wasn't amused. હવે શું કહે છે કે આ પ્રશ્ન પૂછ્યો બરાબર, ત્યારે એને હમણાં જ એક આર્ટિકલ વાંચેલો હોય છે કે કોઈ એવી વ્યક્તિ નો ફિમેલ એમ્પ્યુટ એટલે અપંગ, કોઈ એવી અપંગ મહિલાએ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, ક્યારેય પણ એવરેસ્ટ છે એ સર કરેલો હતો નહીં. આઈ વોઝન્ટ એમ્યુઝડ એટલે કે હું એના ઉપર ક્યારેય મજાક ઉડાવી શકું નહીં. શેના ઉપર કે જેના એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે એવરેસ્ટ ચડોગી, કે એને એક આર્ટિકલ જ વાંચેલો હતો કે કોઈ અત્યાર સુધીમાં એક પણ એવી મહિલા નથી કે જેણે જે એમ્પ્યુટી એટલે કે જે અપંગ હોય એ મહિલાએ એવરેસ્ટ સર કરેલો હોય. I have lost a leg and you are talking of Mount Everest, અને એમ કહે છે કે મેં મારો પગ છે એ ગુમાવ્યો છે, છતાં પણ તું એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. I started talking to myself, એને શું કહે છે કે મારા જાતને જ હું એ પ્રશ્ન પૂછું છું. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. શું કહે છે કે I would become the first female, કે જો હું આ એવરેસ્ટ છે એને સક્સેસફુલી સફળતાથી પાર કરું તો હું એવી પહેલી મહિલા હશું કે પહેલી એવી અપંગ મહિલા હશું કે જેને આ રેકોર્ડ મેળવશે. I thought about it, મેં એના પર વિચાર્યું. For some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. શું કહે છે કે I thought about it, મેં એના પર થોડોક વિચાર કર્યો. For some times and then I conveyed to Sahib, અને પછી જે સાહિબ એટલે કે એના જે બનેવી બ્રધર ઇન લો હતા એને કન્વેડ એટલે કે એને મનાવ્યું માય વિલિંગનેસ ટુ ટેક અપ ચેલેન્જ, અને આજે મારો જે હું એનાથી રાજી થઈ ગઈ, આજે મારો રાજીપો છે એ ચેલેન્જમાં પરિવર્તિત થઈ ગયો. ઠીક હે હમ કરેંગે, શું કીધું એને, પછી શું કહે છે કે હા આપણે એ જે એવરેસ્ટ છે એને સર કરીશું. આઈ સેડ, કોણ કહે છે, અરુણિમા સિન્હા એને કહે છે કે હા હું એ એવરેસ્ટ એ સર કરીશ. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. કે હવે મારામાં એક એવો એક કહેવાય ને એક સપનું હશે, એક મિશન હશે, એક એવો ધ્યેય હશે. ટુ લુક ફોરવર્ડ એટલે આગળ વધવા માટે એક મારામાં હવે એક કહેવાય ને એક મિશન છે, એક એવો ધ્યેય છે, ગોલ છે, અને રીઝન ટુ ડ્રીમ અને સપના જોવાનું કારણ છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, હા આ એક સરળ નથી, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પણ મારા આ જીવનમાં કંઈ પણ એવું નથી બન્યું કે જે મને સરળતાથી પ્રાપ્ત થાય. બટ
થ્રુ આઉટ માય લાઈફ એટલે કે મારા સમગ્ર જીવન દરમિયાન માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, મારા જીવન દરમિયાન કંઈ પણ એવી વસ્તુ નથી કે જે મને સરળતાથી પ્રાપ્ત થઈ હોય. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, અને આ જે ચેલેન્જ છે એ એક્સેપ્ટ કરે છે ત્યારે એને એવું થાય છે કે હું હવે ફરીવાર જન્મ લઈશ. આઈ વોઝ બોર્ન અગેન એટલે ફરીવાર જન્મ લઈશ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ ક્લીમ ટુ એરાઇવ. હવે શું કહે છે કે પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, પછી હું કે સ્ટાર્ટ એટલે કે શરૂ કરું છું, વેઇટિંગ એટલે કે એનો વેઇટ કરું છું ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઇવ, કે મારો જે આર્ટિફિશિયલ કૃત્રિમી જે પગ છે, આર્ટિફિશિયલ પગ છે એ ક્યારે આવશે. વેન આઈ ફાઇનલી એરાઇવ્ડ, અને જ્યારે એ મારો પગ છે એ આવે છે, આઈ વોઝ ઓવરજોયડ એટલે કે વધારે હું આનંદમાં આવી જાઉં છું. ધેન આર્ટિફિશિયલ લેગ્સ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, અને જે આર્ટિફિશિયલ લેગ હતો કોના જેવો લાગતો હતો કે જાણે ઓરિજિનલ પગ હોય મારો એવો જ મને લાગતો હતો, કે જે આર્ટિફિશિયલ નથી પણ રિયલ પગ છે એ રીતે જ એ લાગે છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હા, આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, હા બંને વચ્ચેનો હું જે ડિફરન્ટ છે એ જે તફાવત છે એ અનુભવું છું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was welded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. શું કહેવા માંગે છે કે I had started falling in love with this stranger, કે હવે હું આજે અજાણ્યા છે એની સાથે હવે લવ એટલે કે પ્રેમ કરવા લાગી છું. whom I was welded ફોર માય લાઈફ, જે અવિભાજ્ય રીતે મારી સાથે જોડાયેલું છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, અને મારો જે એક જ ધ્યેય છે શું છે કે માઉન્ટેન સર કરવાનું. આઈ સેટ માય આઈઝ ઓન એટલે કે ધ્યેય સાધવું. આ શું કહેવાય, એક પ્રકારનો ફ્રેઝ કહેવાય. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને આ અજાણ્યાની જે મારી જાતને છે એ પ્રિપેર કરશે ટુ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને આ જે મદદ કરશે, શેમાં મદદ કરશે, જે એવરેસ્ટ છે એને સર કરવામાં મને મદદ કરશે. અહીંયા શું કહેવા માગે છે આ સીનમાં એમ કીધું છે કે જ્યારે એ એક જે આ ગવર્મેન્ટ છે એના મદદથી એને જે મોટી હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવે છે, અને એનો સંપૂર્ણ ખર્ચ છે એ જે ગવર્મેન્ટ છે એ પ્રોવાઈડ કરશે, અને પછી એના જે એક આર્ટિફિશિયલ પગ છે એ લગાડવામાં આવે છે, અને એના જે બ્રધર ઇન લો છે એને વાત કરે છે કે શું તું એવરેસ્ટ છે એને તું સર કરીશ. અને હા, એનો ડાબો પગ કપાઈ ગયો છે છતાં પણ આ પ્રશ્ન કરે છે, અને આ પ્રશ્ન જ્યારે કરે છે ત્યારે એને એક આર્ટિકલ વાંચેલો હોય છે કે અત્યાર સુધીમાં કોઈ પણ એવા એમ્પ્યુટી એટલે કે અપંગ એવી મહિલા છે કોઈને સર કર્યો નથી. ત્યારે એમ કહે છે, એક ધ્યેય બનાવે છે કે હું એવી એક પહેલી મહિલા બનીશ જે અપંગ હોવા છતાં જે એવરેસ્ટ છે એને હું સર કરીશ. હા, તમારે જો એનો અત્યારે આમાં તમારા ટેક્સ્ટ બુકમાં એનો જે એનો ફોટો છે એ આપેલો છે, પણ એની તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે વિકિપીડિયામાં સર્ચ કરજો, એટલે એની સંપૂર્ણપણે તમારી જે માહિતી છે એ બધી તમને બતાવશે. અને હા, એના જે ફોટો છે એ ક્લિયર તમારા મોબાઈલમાં, કમ્પ્યુટરમાં એ આવી શકશે. હવે આગળ જોઈએ તો સીન 3, ત્રીજા સીનમાં શું વાત કરેલી છે. ઓન 28 ફેબ્રુઆરી 2012, આ ક્યારની વાત છે કે 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર એટલે શું એક વર્ષ પસાર થઈ ગયેલું હોય છે. આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન,
શેનું 1 વર્ષ પસાર થયું હોય છે કે એ જ્યારે ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવી હોય છે ત્યાંનું એક જે વર્ષ છે એ પૂરું થઈ ગયું હોય છે. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ. શું કહેવા માગે છે કે જે એક મુસાફરી કરતી હતી આ અરુણિમા સિન્હા, જે ટ્રેનમાંથી એને બહાર ફેંકવામાં આવી હતી, એને 1 વર્ષ પસાર થઈ ગયું છે. આઈ સેટ આઉટ એટલે કે મુસાફરી અર્થે બહાર નીકળવું. આનો મિનિંગ એમ થાય છે કે સેટ આઉટ એટલે મુસાફરી અર્થે બહાર નીકળતા હોય ત્યારે શું વપરાય છે? સેટ આઉટ. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ, સેટઅપ એટલે સ્થાપવું. સેટ આઉટ અને સેટઅપ, હવે આ બંનેના ડિફરન્સ તમે સમજી શકો. સેટ બધું સેમ છે, પણ જે સેટ આઉટ હોય છે એ ક્યારે વપરાય? જ્યારે કોઈ મુસાફરીના અર્થમાં એનો વાક્યમાં પ્રયોગ થતો હોય ત્યારે વાપરવામાં આવે છે. અને સેટ અપ એટલે કે સ્થાપનાની અર્થમાં હોય ત્યારે સેટ અપ વાપરવામાં આવે છે. શું કહે છે કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, એટલે કે જે ઉત્તરકાશીમાં આજે એક સંસ્થા છે ટ્રેનિંગની એ સ્થાપવામાં આવેલી હોય છે. કોના દ્વારા? બચેન્દ્રી પાલ દ્વારા. કોણ સ્થાપે છે? ક્યાં સ્થાપે છે? ઉત્તરકાશીમાં. હવે આ બચેન્દ્રી પાલની વાત આવી તો તમને થોડીક માહિતી આપું બચેન્દ્રી પાલ વિશે. તો એક ભારતની એવી પ્રથમ મહિલા છે જેણે માઉન્ટ એવરેસ્ટ છે એ સર કરેલો હોય છે. અને 1984માં તેને માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર એ પહોંચ્યા હતા. જીકે માટે તમારે ઇમ્પોર્ટન્સ છે કે 1984ના એ જ્યારે એ જે એવરેસ્ટ છે એના ટોચ ઉપર એ હતા અને એને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેનો જન્મ 24 મે 1954માં ઉત્તરકાશીમાં થયો હતો. એટલે તમે સમજી શકશો કે ઉત્તરકાશીની જે ઉત્તરકાશીમાં સંસ્થા છે એ બચેન્દ્રી પાલની એ ઉત્તરકાશીમાં કોણે સ્થાપી હતી? બચેન્દ્રી પાલે સ્થાપી છે. કારણ કે એનું વતન, બચેન્દ્રી પાલનું વતન ઉત્તરકાશી હતું એટલે ત્યાં એની સંસ્થા, એની સ્થાપના કરવામાં આવી હતી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર, એટલે કે બચેન્દ્રી પાલ છે એને કોલ્ડ અપ એટલે બોલાવે છે, ટુ ટેલ હર અને કહે છે ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અને શું કહે છે તે ઉત્તરકાશી પહોંચી ગયા હોય છે. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, અને તે એક સરપ્રાઇઝ એને કહેવાય ને એક આશ્ચર્ય થાય છે કે આટલી ઝડપથી એ લોકો ઉત્તરકાશી પહોંચી ગયા. આઈ હેડ રીચ્ડ આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. શું કહે છે? શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, અને એ સરપ્રાઇઝ થાય છે, આશ્ચર્ય થાય છે કેટલા ઝડપથી એ લોકો પહોંચી ગયા. આફ્ટર ધીસ અને ત્યાર પછી, માય કોન્ફિડન્સ અને એનો જે કોન્ફિડન્સ હતો, સ્કાય રોકેટ એટલે કેવો હતો? અત્યંત કહેવાય ને જે વધી એટલે કે ઝડપથી ચાલતા હોય એ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. શું કહેવા માગે છે કે જે બચેન્દ્રી પાલ હતા એ હંમેશા મને પમ્પ્ડ એટલે કે દબાણપૂર્વક ઉમેરતા, શું? ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, મારામાં એક એવો કોન્ફિડન્સ એનો જે ઉત્પન્ન કરતા જેથી કરીને મને એમાંથી વધારે કોન્ફિડન્સ આવે. અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, એને શું કહે છે કે અરુણિમા તું બીજાના કરતાં પણ વધારે, બેટર ધેન અધર્સ એટલે બીજાના કરતાં વધારે સારી છો. કયા અર્થમાં? કે એને પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જેટલી બને એટલી ઝડપથી એ પ્રયત્ન કરે છે. અહીં ડિગ્રી કઈ આવી તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર ને?
ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ. શું કહે છે કે આ લોકો ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. હેન્ડીકેપ એટલે અપંગતા. કે આ લોકો છે એ ખરેખર તું નહીં પણ આ લોકો અપંગ છે. નોટ યુ, તું નહીં. શું કામ? કે જે બીજાના એના ધ્યેય પ્રાપ્ત કરવા માટે એ જેટલી બને એટલી ઝડપથી ત્યાં પહોંચી જાય છે અને એનાથી બચેન્દ્રી પાલ છે એના વખાણ કરે છે અને એને કોન્ફિડન્સ આપે છે કે તું અપંગ નથી પણ જે આ બીજા લોકો છે એ અપંગ છે. હેન્ડીકેપ અહીંયા હેન્ડીકેપ અને એમ્પ્યુટી આ બંને સિમિલર વર્ડ્સ થશે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગૌરવ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. શું કહે છે કે પરંતુ બિફોર એવરેસ્ટ એટલે કે એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે હેતુપૂર્વકનો પ્રવાસ કર પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે પોતાની જાતને પ્રૂવ કરવી પડશે, તારી જાતને એને સાબિત કરવી પડશે. એક્સપેડિશન ઇફ યુ ક્લીમ, જો તું ચડીશ. શું ચડવાનું કહે છે? 21,798 એટલે શું કહે છે કે જે 21,798 ફીટ હાઈ ચાંસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. અહીંયા શું કહેવા માગે છે કે બચેન્દ્રી પાલ એને એમ કહે છે તારે પોતાની જાતને સાબિત કરવા માટે જે કાંગડીમાં આવેલો, જે લદ્દાખમાં આવેલો છે, શું કે જે ચામસર કાંગડી જે કેટલો ઊંચો છે? 21,798 જે કહેવાય ને એની ઊંચાઈ એટલી છે એ તારે સર કરવાનું રહેશે. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. અને જો તું આને સર કરીશ તો તારો જે રસ્તો છે એ બરાબર છે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન એટલે એને જે સંપૂર્ણ એટલે કહેવાય ને એક સફળતાપૂર્વક આ જે હેતુપૂર્વકનો પ્રવાસ છે એ પૂરો કરે છે. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અને જે ટાઈમે એને નક્કી કર્યું હતું એ જ ટાઈમે એ ત્યાં એ બેઝ કેમ્પે પહોંચી જાય છે. સિચ્યુએટેડ એટલે ક્યાં હોય છે? 18,000 ફીટ એટલે શું? 18,000 ફીટ. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. શું કહે છે કે આ જે પહોંચે છે એ જે 19માંથી 16 વ્યક્તિ છે એ ટીમ છે ત્યાં શું હોય છે? પહોંચી ગયેલી હોય છે. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને જે આ બચેન્દ્રી પાલ છે એને ગ્રીટેડ એટલે કે અભિવાદન કરે છે કે જ્યારે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચે છે ત્યારે. મેરી શેરની એને શું આપે છે કે તું એ મારી શેરની છો. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ્થ એમ્બ્રેસ. અને શું કહે છે? અને આ એને મેરી શેરની કહી અને એ એની પાસે જઈ અને એને ભેટી પડે છે. એમ્બ્રેસ. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને એ સાંજે બચેન્દ્રી પાલ છે એ એનાઉન્સ કરે છે કે જે અરુણિમા સિન્હા છે હવે એ રેડી છે, એ ફાઇનલી હવે તૈયાર થઈ ગઈ છે કે એવરેસ્ટ છે એને સર કરી શકે.
She also assured me that she would talk to the official at Tata Steel for sponsoring my Everest dream. શું કહે છે કે પછી જ્યારે બચેન્દ્રી પાલ છે એને એનાઉન્સ કરે છે કે હવે એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છે, ત્યારે જે તેણી છે બચેન્દ્રી પાલ છે એ ખાતરી આપે છે કે તેણી છે એ ઓફિશિયલી એ ટાટા સ્ટીલ છે એને સ્પોન્સરિંગ એટલે કે મદદ કરશે માય એવરેસ્ટ ડ્રીમ, અને આ જે મારું સપનું છે એને પૂર્ણ કરવા માટે મદદ કરશે. સ્પોન્સરિંગ એટલે મદદ કરે છે. હવે તો વાત કરીએ સીન 3. સીન 3માં શું કહેવા માગે છે કે જ્યારે એ અપંગ છે છતાં પણ એના જે બ્રધર ઇન લો છે એને એમ કહે છે કે તું એવરેસ્ટ સર કરીશ, ત્યારે એને એમ કહે છે કે અપંગ હોવા છતાં તું એવી પહેલી મહિલા બનીશ કે જે એવરેસ્ટ છે એને સર કર્યો. ત્યારે એ હવે એના દ્રઢ એ નિશ્ચય કરીને એ નક્કી કરે છે કે હવે હું મારું જે સ્વપ્નું છે, મારું જે ડ્રીમ છે એને હું સક્સેસ એટલે કે હું એને સફળ થઈશ. ત્યારે એના 1 વર્ષ એના એક્સિડન્ટ જે થયું હતું એના 1 વર્ષ પછી એ છે એ ઉત્તર કાશીમાં આવેલી બચેન્દ્રી પાલની જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જાય છે, અને બચેન્દ્રી પાલ છે એને જે ઇન્સિડન્ટ્સ બન્યો હોય છે એનાથી એને કોન્ફિડન્સ આપવાની કહેવાય ને કોન્ફિડન્સ આપે છે કે તું આ કાર્ય કરી શકીશ, અને તારે આ કાર્ય કરીશ ત્યારે પહેલાં એક નાની એવી તારે એક ટેસ્ટ કહેવાય ને કે તારે આ જે એક પર્વત છે એને તારે સર કરવા, એવરેસ્ટ છે એને સર કરવાનો રહેશે. એ કેવડો હોય છે? 21,798 ફીટ ઊંચાઈએ આવેલો ચામસર કાંગડીમાં જે માઉન્ટેન જે લદ્દાખમાં આવેલો છે એ તારે સર કરવાનો રહેશે. અને એ જે સમય હતો એને એ સમયે પહોંચી જાય છે, અને જે બચેન્દ્રી પાલ છે એને એનાઉન્સ કરે છે કે હવે તું જે આ એવરેસ્ટ છે એને સર કરવા માટે તૈયાર છે, અને આ એનું જે સપનું છે એને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના સ્પોન્સર પણ બનશે. સીન 4 એમાં શું કહેવા માંગે છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. I arrived at Everest Base Camp on 11th April 2013. આ ક્યારની વાત છે કે જ્યારે એ બેઝ કેમ્પમાં હોય છે 11 એપ્રિલ 2013ની વાત છે. અત્યારે કઈ ચાલે છે? 2020, એટલે કે બહુ ઝાઝા વર્ષોની વાત નથી. Near about 2 years had passed since was thrown out of the moving train. હવે આ વાત ક્યારની કરેલી છે? 2013ની વાત કરેલી છે, અને આનું ઇન્સિડન્ટ જે ઘટના બની ગઈ હતી, જે ટ્રેનથી બહાર ફેંકાઈ ગઈ હતી, એ ઘટનાને હવે 2 વર્ષ થઈ ગયા છે. At the camp nobody seems to know that I had an official leg. એટલે કે આ કેમ્પમાં કોઈ એવી વ્યક્તિ નહોતું જેને ખબર હતી કે એનો જે પગ છે કેવો છે, આર્ટિફિશિયલ છે. One day, while returning, my left leg got wet with snow. કે જ્યારે અમે ત્યાંથી રિટર્ન થતા હતા ત્યારે મારો જે ડાબો પગ છે જે આર્ટિફિશિયલ હતો એ ભેજવાળો થઈ ગયો હોય છે. શેના કારણે? બરફના કારણે. Because I had slipped a couple of minutes on the slippery surface. કે જે લપસણી એવી સરફેસ જેનું તળ હતું એના કારણે એ ઘણી વખત એ કહેવાય ને લપસી હોય છે. નેક્સ્ટ મોર્નિંગ, અને બીજી સવારે અહીંયા એક શબ્દ છે સ્લીપરી. લપસણી એવી ત્યાં સરફેસ હોય છે જેના કારણે એ 2 થી 3 વખત એ લપસે છે, જેથી કરીને એનો જે આર્ટિફિશિયલ લેગ હોય છે એ થોડોક ભેજવાળો થઈ ગયો હોય છે. અને બીજા સવારે
I left the artificial leg out in the sun to dry. અને બીજે દિવસે એને જે એનો ડાબો પગ હતો, આર્ટિફિશિયલ લેગ હતો, એ સૂર્યનો જે પ્રકાશ હોય છે એને સુકાવવા માટે તે બહાર કાઢે છે. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. એટલે શું કહે છે કે એ જ્યારે એનો પગ છે એ ખૂબ ભીંજાઈ ગયો હોય છે અને સુકવવા માટે, એને ડ્રાય થવા માટે બહાર કાઢે છે, ત્યારે જે બીજા ફોરેનર્સ હોય છે એને રિયલાઇઝ થાય છે, એને ખબર પડે છે કે ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, મારે ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. એટલે શું થાય છે, એને પછી જે મારી ટીઆરપી છે એટલે મારી પ્રશંસા છે એ વધવા લાગે છે. સોર્ડ એટલે વધવું. ટીઆરપી ઘણી વખત તમે સાંભળેલું હશે કે જ્યારે સૌથી હાઈએસ્ટ ઉપર હોય ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટ પોઈન્ટ હોય એ સૌથી આગળ હોય. સિરિયલમાં તમે ઘણી વખત જોતા હોય કઈ સિરિયલ આગળ છે એ ટીઆરપી ઉપરથી નક્કી થાય છે. એટલે એમ કહેવા માગે છે કે આના જ્યારે લોકોને ખબર પડે છે કે એટલે જેની સાથે જે માઉન્ટેન સર કરતા હોય એને ખબર પડે છે કે મારે ફક્ત એક જ પગ છે, ત્યારે મારી જે પ્રશંસા છે એ વધવા લાગે છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન એટલે કે પછી જે મારો પ્રવાસ હતો એ ફાઇનલમાં પ્રવેશે છે. ટુ સાગરમાથા. ક્યાં પહોંચે છે? સાગરમાથા. એ શું છે? હેડ ઓફ ધ સી, the local name for the peak of Everest. પીક એટલે ટોચ. અહીંયા શું કહે છે? નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. કે જે ફાઇનલ છે એની જે હેતુપૂર્વકનો પ્રવાસ હતો એ જ્યારે ફાઇનલ સુધી પહોંચવા છે, સાગરમાથા સુધી પહોંચે છે, જે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. અને જ્યાં ટોચ છે એનું એક લોકલ નામ આપવામાં આવેલું છે સાગરમાથા. એ ત્યાં પહોંચે છે અને એના જે ગાઈડ હતા નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અને એની સાથે કોણ હતું? નીમા કાંચા. એ શું છે? એના ગાઈડ હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ. અને કેવા હતા? એ સારા હતા અને મદદગાર હતા. નેપાલીઝ એટલે કેવા? નેપાળના માણસ હતા. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. અને જ્યારે હું અપસેટ થતા ત્યારે એ સ્કોલ્ડ એટલે કે મને ખીજાઈ પણ જતા હતા, છતાં પણ એ એટલા જ મદદગાર હતા અને એટલા જ સારા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. હવે શું થાય છે કે એનો છેલ્લો જે પડાવ હોય છે એ એમાં પહોંચે છે. એટલે કે એનો જે છેલ્લો ટ્રેક, એનો રસ્તો હતો એ ત્યાં પહોંચે છે. અને ત્યાંથી શું શરૂ થાય છે? પીક ઓફ એવરેસ્ટ. ત્યાંથી એની ટોચ છે એવરેસ્ટ એ શરૂ થાય છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ. અને એ ખૂબ જ કહેવાય ને એક ડેન્જર એટલે કે જે એક ખતરનાક એવો એક રસ્તો હોય છે, નેરો પાથ, અને એક સાંકડો રસ્તો હોય છે. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. તે ઘણી વખત પડે પણ છે અને સ્લીપ પણ ખાઈ જાય છે. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને જેનો ઓક્સિજન હોય છે એ થોડોક જ હવે હોય છે, એટલે કે પૂરો થવા આવ્યો હોય છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને એ સ્ટ્રગલ થતી, એનો જે એનો પગ છે એનામાં પેઇન પણ થતું હોય છે, એને દુખાવો પણ થતો હોય છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. અને જે એને શેરપા છે એને કહે છે કે તારે હવે છોડી દેવું જોઈએ. ક્વિટ એટલે છોડવું. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મેં કહ્યું, મને ખબર હતી કે હવે પાછા જવાનો કોઈ રસ્તો છે નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ. મારે આગળ વધવાનું છે.
તો માય શેરપા કેપ એટલે શું કહે છે કે મારા જે શેરપા છે કહેવાના છતાં there was no going back. I pushed forward though my Sherpa kept insisting that I should return. હા એને એમ કહે છે, એના શેરપા છે એમ કહે છે કે તારે હવે પાછું વળી જવું જોઈએ. એમ કહેવા છતાં પણ જે અરુણિમા સિન્હા છે એ પાછા જતા નથી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. અને શું કહે છે, મારી પાસે પૂરતો છે, જે ઓક્સિજન છે એ પૂરતો છે. ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ. શું કહે છે, સમિટ અને હોઇસ્ટ એટલે ધ્વજ ફરકાવવો. When what happened afterward doesn't matter anymore. અને પછી શું થશે એનો કોઈ પ્રશ્ન છે નહીં. What afterward doesn't matter anymore. I told નીમા કાંજા firmly. અને આજે નીમા કાંજા છે એને મેં દ્રઢતાપૂર્વક કહી દીધું. Remember, none can defeat you until you condemn. એટલે કે એમ કહેવા માંગે છે કોઈ પણ તને હરાવી શકશે નહીં. ક્યાં સુધી? જ્યારે તું પોતાની જાતે હાર સ્વીકારીશ નહીં. કોન્ડેડ કોન્ડેડ એટલે સ્વીકારવું. હવે શું કહે છે અહીં નીમા કાંજા એને એમ કહે છે કે તું હવે પાછી વળી જા, તારી પાસે પૂરતો ઓક્સિજન નથી અને તું હવે અહીં આગળ વધવાનું, એની ટોચ ઉપર પહોંચવાનું તું છોડી દે. ત્યારે નીમા કાંજાને કહેવાય ને કોન્ફિડન્સથી કહી દે છે કે ના, હવે પાછો જવાનો કોઈ મારી પાસે રસ્તો છે નહીં અને મારી પાસે એટલો પૂરતો ઓક્સિજન છે જેથી કરીને હું એ ટોચ ઉપર પહોંચીશ અને ત્યાં હું જે રાષ્ટ્રધ્વજ છે એને ફરકાવીશ. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્ડેડ. એટલે કે કોઈ તને જ્યાં સુધી પોતાની જાતને તો હાર નહીં સ્વીકારશે ત્યાં સુધી કોઈ તને હરાવી શકશે નહીં. યસ, ઓકેઝનલ ફેલ્યુઅર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. હા, કે ઘણી વખત આવી એક ટેસ્ટ કરતા હોય છે, આવી એક પરીક્ષા લેતા હોય છે જેથી કરીને આપણે હારી જઈએ, પણ આપણે એમાં સતત મહેનત કરતી રહેવી જોઈએ. ઓકેઝનલ ફેલ્યુઅર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. પણ આપણે એમાં મહેનત કરવી જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. અને ક્યારેક જે એમ કહે છે કે સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, કે અમુક દરવાજા પાછળ એક જે તકો આપેલી હોય છે એ ઘણી વખત આપણે તકનો લાભ ઉઠાવી અને એના પર પ્રયત્ન કરવો જોઈએ. Then I could see him following me even as I continued to drag myself to the top. અને એના જે પગમાં પેઇન થતું હતું બરાબર, છતાં પણ then I could see his following me even as I continued to drag myself to the top. અને પોતાની જાતને એ જે ટોપ છે એને ત્યાં ઘસડતી જાય છે. The drag continue till it finally happened. અને પોતાની જાતને ત્યાં સુધી ઘસડીને જતી રહી ત્યાં સુધી જ્યાં સુધી એ ટોચ ઉપર પહોંચી નહીં. The top is a small 20 by 20 ice table. અને આ જે ટોચ હોય કેવી હોય છે, એક કહેવાય ને એક 20 by 20ના ટેબલ જેવી. I saw several flags of various countries fluttering proudly. અને હું એ જ્યારે જોઉં છું ત્યારે જે ટેબલ હોય છે એટલે 20 by 20 એટલે કે નાનું એવું બરફનું જ્યારે ટેબલ હોય છે એના ઉપર સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ અને ઘણી બધી કન્ટ્રીઝના ફ્લેગ હોય છે એ ફ્લટરિંગ પ્રાઉડલી અને ગૌરવતા ભર્યા એ ત્યાં લહેરાતા હોય છે. અહીં શબ્દ છે ફ્લટરિંગ. I had lived
this mountain so many times in my mind that I did not have to be told that finally I had arrived. અહીંયા શું કહેવા માગે છે કે જ્યારે ટોચ ઉપર પહોંચે છે, જે 20 બાય 20 ટેબલ જેવું હોય છે, ત્યાં ઘણા બધા એ કન્ટ્રીના જે ફ્લેગ હોય છે ત્યાં લહેરાતા હોય છે. I had lived this moment so many times in my mind. અને ઘણા ટાઈમથી જે એના માઇન્ડમાં આ બધા એને મોમેન્ટ્સ એ જ્યારે એ ત્યાં ટેબલ હશે, ત્યાં જીવંત હશે, એ એના માઇન્ડમાં ઘણા વર્ષથી એ ચાલતું હોય છે. I did not have to be told that finally I had arrived. અને તે હવે એક કહેવાય ને ફાઇનલી એ ત્યાં પહોંચી ગઈ હોય છે એટ 10:55 AM on 21st May 2030. I was on the top of the world. શું કહે છે કે આ ત્યારે પહોંચે છે કે 10:55 સવારના 10:55 અને કઈ ડેટ 21 મે અને ક્યારે 2013માં એ ત્યાં જે વર્લ્ડનો ટોપ ઓફ ધ વર્લ્ડ, જે દુનિયાનો સૌથી ઊંચો જે કહેવાય ને ટોપ છે, જેની ઊંચાઈ વધારે છે, એનો જે ટોપ કહેવાય ને એની એક ટોચ છે એ ત્યાં પહોંચી ગઈ હોય છે. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે ક્યાં હોય છે એ દુનિયાનો સૌથી ટોચની જગ્યા છે ત્યાં પહોંચી ગઈ હોય છે. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. હવે શું કહે છે કે હું એવું અનુભવું છું કે એ જ્યારે એ ટોચ ઉપર પહોંચે છે તો એને એમ લાગે છે કે હવે હું ડાન્સ કરવા લાગું, રડવા લાગું, હસવા લાગું એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે જ્યારે એને એવું ફીલ થાય છે એટલે આ તમે સમજી શકશો કે એનામાં કેટલીક ખુશી હશે. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. એટલે શું કહેવા માગે છે કે મારું મગજ છે જાણે ટેલિડોસ્કોપ થઈ ગયો હોય. એટલે કે ટેલિડોસ્કોપ કેવું હોય કે સતત એનો આકાર, રંગ એ કે બદલાતા હોય એવું ઉપકરણનું નામ એટલે ટેલિડોસ્કોપ. એટલે એનું મગજ એવું થઈ જાય છે એટલે વધારે પડતા એનામાં ઇમોશન્સ આવી જાય છે. એવરી વન હેઝ અ રીઝન ટુ બી એલાઇવ. બધાનું એક કારણ હોય છે જીવંત રહેવાનું. મે બી ધીસ વોઝ માઇન. અને હા, આ ટોચ ઉપર રહેવાનું એ એક મારું એક જીવનનું કારણ હતું. આઈ હેડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ હાઈ અપ ટુ રેજિસ્ટર્ડ માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને જે મારો જે ફ્લેગ છે, ઇન્ડિયાનો ફ્લેગ છે, આઈ હેડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને હવે જે એના કન્ટ્રી એટલે કે આપણો જે દેશ છે, ભારત દેશ છે, એને એક પોતાનો રેકોર્ડ સ્થાપી લીધો છે. અને એનો ફ્લેગ છે, આપણો જે ફ્લેગ છે ત્યાં એને લહેરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એ વાત કરે છે કે જ્યારે એ ટોચ ઉપર પહોંચે છે ત્યારે એના મનમાં કેટલી ખુશી છે કે હવે અત્યારે જે દુનિયાની સૌથી ટોચની જગ્યા છે, સમિટ એટલે જે ટોચની જગ્યા છે ત્યાં ઉપર એ પહોંચી જાય છે. એના કેટલાય વર્ષોનું જેનું ડ્રીમ છે, એનું જે સપનું છે, એને આજે એને સાકાર થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાણું ને કે આ જે યુનિટ છે તમારા કામ આ જે ટેક્સ્ટ બુકમાં એ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે અરુણિમા સિન્હાએ પોતાના પ્રયત્નોથી એ આગળ વધ્યા અને જેનું સપનું છે એ સાકાર કરે છે. હા, એનો એક પગ નહોતો. શું એને દુઃખ નહીં થયું હોય? શું એને આ આટલી ટોચ ઉપર જવા માટે એને પેઇન નહીં થયું હોય? હા, ઘણા બધા એવા જે કહેવાય ને કે તમને સહન ન થાય એવા બનાવો બને, એવી ઘટનાઓ આવે, છતાં પણ તમારે હિંમત દાખવી અને તમારું સપનું છે એને સાકાર કરવાનું હોય છે. એવી જ રીતે અહીં અરુણિમા સિન્હાએ ઘણા બધા એને કહેવાય ને એક એવા ઘણા બધા એવા બનાવો બન્યા, પગ નહોતો, પેઇન થતું હતું અને આટલી બધી ટોચ ઉપર જવું અને ઉત્તર કાશી સુધી પહોંચવું એ કાંઈ સહેલી વાત નથી. છતાં પણ એના પ્રયત્નોથી એ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા
જ્યારે 10માનું સ્ટાન્ડર્ડ છે એ ક્લિયર કરીને 11થમાં આવ્યા છે. હવે તમારે ફ્યુચર ડિસાઇડ કરી તમારે એમાં મહેનત કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું યુનિટ 1નું જે રીડ 1 છે એ અહીં પૂર્ણ થાય છે. એની જે ગ્લોસરી આપેલી છે એ તમારે પાકી કરવાની રહેશે. જ્યારે યુનિટ ટેસ્ટ હશે ત્યારે તમારે આ ગ્લોસરીના સિમિલર વર્ડ્સ તરીકે પણ પૂછાઈ શકે છે. અને જે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમારે તમારી બુક્સમાં લખવાના રહેશે. ગ્લોસરી અને ક્વેશ્ચન આન્સર તમારી બુક્સમાં બંને લખી લેવાના રહેશે. અહીં મેં જે સ્પેલિંગ તમને એના ગુજરાતીનો અર્થ લખાવેલા છે એ પણ તમારી ટેક્સ્ટ બુકમાં તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું રીડ 1 છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.